ચાલો મિત્રો, સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં। મિત્રો, આજે આપણે જવાનું છે વાડીએ જઈને આજે તો આપણે લીંદવાનું કામ કરવાનું છે। તો મિત્રો, આ હિંદી માંડવી આપણે લીંદવાની છે। મિત્રો, આપણે માંડવીનું 4 થી 5 વીઘાનું વાવેતર છે। આ વખતે ગિરનાર શારનું વાવેતર કર્યું છે। તો મિત્રો, આપણે ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ છે। આપણે નીંદવાનું કામ ચાલુ કરવાનું છે। જો મિત્રો, આ અમારું આખું ખેતર છે। પેલું એટલા છેડે રહ્યું મારા કાકાનું પડું ને આવડું આ મારા મોડોકોનું, અને પેલું તમને પડું દેખાડ્યું હતું એ મારું। અત્યારનો નજારો તમે જોઈજો। અને અમારા પડામાં પણ ટીટોડીના ઈંડા છે। વરસાદ પણ એના કારણે ઓછો આવતો હોય છે। વાવણી થઈ પછીનો વરસાદ આવ્યો નથી। એક વરસાદ આવ્યો એ અષાઢી બીજના દી આવ્યો, એમાં થોડા થોડા સાંઠા જ આવ્યા। અત્યારે જો તમે ટીટોડીના લાઈવ ઈંડા તમને દેખાડી દઉં। અહીંયા તો આપણા પડામાં ટીટોડીના ઈંડા છે। જ્યાં સુધી ઈંડા છે ત્યાં સુધીનો વરસાદ નહીં આવે। જો મિત્રો, આપણે ટીસીએ ભડાકા થતા હતા, આપણે જોઈ કઈ રીતના એ રિપેર કરે છે। હેલ્પર આવીને સડી ગયો થાંભલામાંથી, મળી ગયો રિપેર કરવા। જોઈ શકો છો મિત્રો તમે, ઠેઠ ઉપર સડીને તાર સરખા મળ્યો કરવા। આ લોકોને જરીએ ડર લાગતો નથી, ગમે એવું હોય તો એ સડી જાય છે। આપણને તો વીજળીથી ખૂબ જ બીક લાગે છે। હું તો અહીંયા બેઠો બેઠો જોતો હતો હેલ્પર આવીને કઈ રીતનું રિપેર કરે છે તે તમે પણ જોઈ શકો છો। રિપેર કરી નાખ્યું।